કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં વડનગરમાં વિશાળ પદયાત્રા નીકળી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં વડનગરમાં વિશાળ પદયાત્રાનું આયોજન થયું। સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વડનગરમાં પદયાત્રાનું આયોજન કરાયું। પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા યોજાઈ, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓની સાથે હજારો કાર્યકર્તાઓ અને નાગરિકો પદયાત્રામાં જોડાયા। 8 કિલોમીટરની પદયાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ફેન્સી ડ્રેસ પહેરીને જોડાયા। વડનગરના તાનારીરી ગાર્ડનથી પદયાત્રાનો પ્રારંભ થયો, જે ઘાસકોલ દરવાજા, રેલવે સ્ટેશન, મેડિકલ કોલેજના રૂટ પરથી પસાર થઈ અમરથોળ દરવાજાથી નીકળી આ યાત્રા તાનારીરી ગાર્ડનમાં પરત આવી। નું લોકાર્પણ કરવું ભારે પડી ગયું। વડોદરા શહેર ભાજપના કાર્યાલયનું રવિવારે ઉદ્ઘાટન કરાયું। મસ્ત મજાની તકતી પણ લગાવી દેવાય, પરંતુ સોમવારે કંઈક આ રીતે નવું કાર્યાલય તકતી મુક્ત થઈ ગયું। કહેવાય રહ્યું છે કે વિવાદના કારણે તકતી ઉતારી લેવાની ફરજ પડી। દાવા પ્રમાણે કમલમની તકતીમાં વડોદરામાંથી માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હોવાથી વિવાદ સર્જાયો। તકતીમાં શહેર પ્રભારી, સાંસદ કે ધારાસભ્યના નામો ન હોવાથી નારાજગી વ્યાપી। ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે તકતીનું અનાવરણ થયું હતું, જેમાં સી આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નામ કોતરાયેલું જોવા મળ્યું। જોકે હવે આ દિવાલ પર તકતી ગાયબ થઈ ગઈ છે અને માત્ર સ્ક્રૂ બચ્યા છે। દાવા પ્રમાણે નારાજગીના કારણે તકતી હટાવી લેવાઈ છે। જોકે ડોક્ટર વિજય શાહને છેલ્લે આ બ્રહ્મજ્ઞાન થયું કે કોઈની સૂચનાથી તેમને તકતી દૂર કરાવી એ મુદ્દો કોઈ સત્તાવાર માહિતી નથી મળી રહી। પરંતુ હાલ તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને કમૂરતા નડી ગયા છે એવા સૂત્ર સાથે સોશિયલ મીડિયા પર ઘણી કમેન્ટ અને ચર્ચાએ જોર પકડ્યું છે। ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ફરી ગાંધીનગર ગજવી રહ્યા છે। શિક્ષકોની ભરતીની માંગ। કડકડતી ઠંડીમાં ધરણા પર બેઠેલા છે ભાવિ શિક્ષકો। ધોરણ 1 થી 5 સુધી ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારોએ ગાંધીનગર ગજવ્યું હતું। રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યા સહાયક ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું। ધોરણ 1 થી 5ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યું। ઉમેદવારોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી માંગણી કરી। રાજ્ય સરકાર દ્વારા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5માં અંદાજે 5000 જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ભરતી પ્રક્રિયામાં 2011 થી અત્યાર સુધીમાં તમામ ટેટ 1 માન્ય ગણવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ઉમેદવારોની સંખ્યા પણ વધી છે। આથી જગ્યાઓ વધુ આપવા માટે માંગ છે। હાલ ધોરણ 1 થી 5માં 16181 જગ્યાઓ ખાલી છે। વર્ષ 2011 થી 2023 સુધી ટેટ 1 પાસ સૌથી ઓછી ભરતી કરવામાં આવી છે। 2011 થી 2023 સુધીમાં ધોરણ 1 થી 5માં 7889 શિક્ષકની ભરતી કરેલી છે। તેની સામે અત્યાર સુધીમાં ટેટ 2 થી ધોરણ 6 થી 8 માટે 50912 જેટલી ભરતી કરેલી છે। ભરતી મહેકમ પ્રમાણે ખાલી જગ્યા 16881 પ્લસ 1799 નિવૃત્ત એમ કુલ 17980માં 50% જેટલી કરી ન્યાય આપવા માંગ કરી છે। નોર્મલ ડિલિવરી બાદ છોટાઉદેપુરની મહિલાના મોતથી હોબાળો। છોટાઉદેપુરના મોટી સડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। સોમવારે રાત્રે નોર્મલ ડિલિવરી બાદ મહિલાનું મોત નીપજ્યું, જેને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા અને હોબાળો મચાવ્યો। પરિવારજનોનો આક્ષેપ છે કે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફની નર્સે પ્રસૂતિ કરાવી હતી, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું। જોકે પ્રસૂતિ બાદ મહિલાને વધુ બ્લીડિંગ થતા રિફર કરવામાં આવી હોવાનો આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ બચાવ કર્યો। સાથે જ 108 મોડી હોવાનું રિટર્ન કર્યું। સ્થાનિક એમ્બ્યુલન્સમાં પણ ઓક્સિજન કે સ્ટાફ ન હોવાને કારણે 108 બોલાવવામાં આવી હોવાનો પણ બચાવ કર્યો। રાજકોટમાં સિટી બસનો કંડક્ટર ચાલુ બસના દરવાજે ટીંગાયો તો ખેડામાં બેવડાઓએ દારૂની કરી લૂંટ। રાજકોટમાં બેવડાઓ બેફામ બની ગયા છે। ખુલ્લેઆમ નશો કરીને ટલ્લી થઈ નીકળી રહ્યા છે। જુઓ રાજકોટના સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત થઈ કઈ રીતે નાટક કરી રહ્યો છે। માથા પરથી આજીરામ ચોકડી તરફ જતી 85 નંબરની બસનો કંડક્ટર નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો। જોઈ શકાય છે કે નશામાં ધૂત કંડક્ટર બસમાં દરવાજે ટીંગાયો છે। આ નશેડી કંડક્ટર પાસે કોઈ ટિકિટ માંગે તો મશીન બંધ છે તેમ કહી દેતો। કંડક્ટરનું નામ બાબુ પરમાર છે। આ મુદ્દે રાજકોટના સિટી એન્જિનિયરે કંડક્ટરનો લૂલો બચાવ કર્યો। કહ્યું દારૂના નશામાં નહીં, પરંતુ કંડક્ટર માનસિક રીતે બીમાર હતો। માવઠાની આગાહી વચ્ચે ગુજરાત બન્યું હિલ સ્ટેશન। ધુમ્મસ છવાતા ફરી ઠંડીનો ચમકારો। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના શહેરોમાં કંઈક આ રીતે સવાર પડી રહી છે। શહેર આ રીતે ધુમ્મસથી ઢંકાઈ જાય છે। વહેલી સવાર પડતા ગુજરાતના શહેરો અને ગામડાઓ જાણે હિલ સ્ટેશન બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે।
રાજ્યભરના ધુમ્મસની ચાદર પથરાતા ફરી એકવાર ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માવઠાની આગાહી વચ્ચે અત્યારે ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના પગલે વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં તાપમાનનો પારો પણ 10-12 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 9, પોરબંદરમાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 11.9, અમદાવાદમાં 12.7, અંબાજી મંદિર ખાતે 11.6, પાટણમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું. નોંધનીય છે કે આગામી 24 થી 28 તારીખે માવઠાની આગાહી કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. હવે 24 કલાક બાદ ઠંડીથી રાહત મળશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. માવઠાની આગાહીને લઈને જૂનાગઢ યાર્ડમાં તૈયારી પૂર્ણ, ખેડૂતોનો પાક નહીં પલળે. રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહીને લઈને ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. કમોસમી વરસાદ આવે તો પાક પલળે નહીં, તેને લઈને જૂનાગઢ યાર્ડે પૂર્વ તૈયારી કરી દીધી છે. જૂનાગઢ યાર્ડમાં હાલ મગફળી અને સોયાબીનની બમ્પર આવક થઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો માલ લઈને આવી રહ્યા છે. ઉપરથી મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, એટલે યાર્ડ વિવિધ જણસીઓથી ભરચક છે. ત્યારે વરસાદ આવે તો પાક પલળે નહીં તે માટે અત્યારથી જ યાર્ડ દ્વારા મગફળી ગિરનારી ગ્રાઉન્ડમાં, ખૂણામાં તેમજ સોયાબીનની ખરીદીમાં શેડમાં થઈ રહી છે. જો વરસાદ આવશે તો તમામ મગફળીને શેડમાં રાખવામાં આવશે. હાલ યાર્ડ પાસે મોટા તેમજ નાના શેડ મળી કુલ 11 શેડ છે, એટલે વરસાદ આવશે તો પણ ખેડૂતોનો માલ પલળશે નહીં. એટલે જ તમામ ખેડૂતોને તેની જણસી લાવવાની છૂટ આપવામાં આવી છે. અને જો વધુ વરસાદ થશે તો આવક બંધ કરાશે. મહત્વનું છે કે જૂનાગઢ તાલુકામાં અંદાજિત 2300 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને જેમ તેનો વારો આવે તેમ ખેડૂતો મગફળી લઈ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં લાલ મરચાથી તિકાશ ફરી વળી. ગોંડલિયા મરચાની 50,000 ભારીની આવક. યાર્ડ બહાર 4 કિલોમીટર વાહનોની કતાર. ગોંડલિયું મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચા વખણાય છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. ત્યારે ગોંડલિયા મરચાની અઢળક આવક નોંધાઈ છે. યાર્ડમાં એક જ દિવસમાં 40 થી 50,000 ભારી મરચાની આવક થઈ છે. મરચાની આવક પહેલા જ યાર્ડ બહાર 3 થી 4 કિલોમીટર મરચા ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મરચા ખરીદવા આવ્યા છે. જોકે મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ ₹1500 થી લઈને 3800 સુધીના બોલાયા હતા. ગોંડલ પંથકમાં માવઠાના માર વચ્ચે ગત વર્ષ કરતા આ વર્ષે મરચાના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ખેડૂતોનું માનીએ તો મરચાનો પાક સારો એવો આવ્યો છે. વધારે પડતો વરસાદ થવાને કારણે પાકને નુકસાન પણ થયું છે. અંતે થોડો બગાડ બેઠો છે, છતાં સારો પાક પણ થયો છે. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાના ભાવ સારા મળ્યા છે. જોકે ખર્ચા વધી જતા નફો ઘટ્યો છે. હાલ 50% સારો ઉતારો છે અને 50% ફોરવર્ડ ઉતરે છે. હાલ મરચામાં બજાર નથી. બીજા પાક જેટલું વળતર માંડ મળે એવું છે. ખર્ચા વધી ગયા છે. આ વર્ષે મરચામાં વધારે ભીંસ જેવું લાગે છે. આ પહેલા ₹2400 જેવો ભાવ આવ્યો હતો અને હવે ફોરવર્ડમાં તો ભાવ ડાઉન છે. જોકે સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. છોટાઉદેપુરમાં ટામેટાની ખેતી પર આવ્યું સંકટ. ખેડૂતોની મહેનત પર ફર્યું પાણી. લાલ ચટાક ટામેટાની ખેતી પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ટામેટાની મબલક ખેતી પર સુકારા નામનો રોગ ત્રાટકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં 4000 હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે. આ ટામેટા પર અચાનક સુકારાનો રોગ આવી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને ટામેટામાં સુકારો આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ટામેટા પાછળ કરેલ ખર્ચ નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી. ટામેટા જોઈને લાગી રહ્યું છે કે કેટલાક ટામેટા મુરઝાઈ ગયા છે તો કેટલાક ટામેટા લીલા જ રહી ગયા છે. ટામેટાની બાગાયતી ખેતીમાં અચાનક રોગ આવી જતા મહેનત અને ખર્ચ માથે પડ્યો છે. ઉપરથી હાથમાં આવેલા સારા ટામેટા વેચવા જાય તો તેમને ભાવ નથી મળતો. એટલે જગતનો તાત હવે કરે તો કરે શું તેવી સ્થિતિમાં છે. જગતનો તાત એક આશ રાખી રહ્યો છે કે તેમને થઈ રહેલી ખેતીમાં નુકસાનીનું સર્વે કરી થોડું ઘણું નુકસાનીનું વળતર આપવામાં આવે. જૂનાગઢની મહિલા ખેડૂત નમો ડ્રોન દીદી યોજનાથી આત્મનિર્ભર બની. 100 વીઘા સુધીની જમીનમાં દવા છાંટવાનો મળે છે ઓર્ડર. જૂનાગઢની મહિલા ખેડૂતો માટે નમો ડ્રોન દીદી યોજના લોટરી સમાન સાબિત થઈ. જૂનાગઢની મહિલા ખેડૂતો ડ્રોન દીદીથી થઈ લાખોપતિ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કિસાન કુંભ મેળામાં આધુનિક ખેતી કરતી મહિલાઓનું સન્માન કરાયું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ડ્રોન ટેકનોલોજીની ખેતી કરતી મહિલાઓનું સન્માન કર્યું. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવનાર ખેડૂત મહિલા તેમજ ભાઈઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ મહિલા 100 વીઘાથી વધુ જમીનમાં દવા છંટકાવ કરે છે. આજુબાજુના ગામડાઓમાંથી ડ્રોનથી દવા છાંટવાનો ઓર્ડર મળે છે. ત્યારે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીને સરળ અને મૂલ્યવર્ધક કઈ રીતે બને તે માટે પોતાનો અનુભવ વર્ણવ્યો.
અને ખાસ તો ડ્રોન પદ્ધતિ દ્વારા દવાના ઓછા ઉપયોગથી પોતાની જમીનમાં દવાને કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી આપવામાં આવી. તો ખેડૂતને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહવાન કર્યું. આજે જ્યારે ખેતીમાં શ્રમિકોની અછત વર્તાય છે ત્યારે ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી નેનો યુરિયા સહિતના છંટકાવમાં ખૂબ ઉપયોગી નીવડે છે. ત્યારે ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. ભાવનગરના ખેડૂત સાથે થયો દગો, મોંઘા દાટ ખાતરમાંથી નીકળ્યા પથ્થર. ભાવનગરના સિહોરના ખેડૂતોને સાથે ખાતર વેચાણ કરતા વેપારીએ દગો કર્યો. ખાતરના નામે પથ્થર આપી દેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ભાવનગર સિહોરમાં ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા રોષ ફેલાયો. બડલી ગામમાં ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા. વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાં પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખેડૂતે સિહોરના ડેપોમાંથી 2 બોરી ખાતર ખરીદ્યું હતું. આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી. આ ઉપરાંત ખેડૂતે પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાક્કું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું. ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો. એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે આ પહેલા ખાતરના 4 થેલા સાથે ફરજિયાત નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવતી હતી. દિયોદરના ડુચકવાડા ગામમાં વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું. ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ ચાલતું હતું. બાતમીના આધારે એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે લિક્વિડ બનાવવાનો પ્લાન્ટ ઉભો કર્યો. તે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી. સબસિડીયુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે તપાસનો વિષય બન્યો છે. ગુજરાતમાં નકલી તબીબનો રાફડો ફાટ્યો. સુરત અને બનાસકાંઠાથી પકડાયા. મગદલ્લામાંથી મહિલા સહિત 2 ઊંટવેદ પકડાયા. સુરતીઓ કોઈ પણ અજાણ્યા ડોક્ટર પાસે સારવાર લેવા જતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે સુરતમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે નકલી તબીબોનો પણ રાફડો ફાટ્યો છે. મગદલ્લામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ 2 બોગસ ડોક્ટરને ઉમરા પોલીસે ધરપકડ કરી છે, જેમાં 40 વર્ષની મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. બોગસ મહિલા ડોક્ટર પકડાય હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ મહિલા જૂના મગદલ્લા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી. લલિતાબેન કૃપાશંકર સિંહ અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા 57 વર્ષીય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં, છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. લલિતા સિંહ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતા અને સામાન્ય બીમારીવાળા દર્દીઓની સારવાર કરતા, અને જો કોઈ ગંભીર બીમારીવાળા દર્દી આવે તો નજીકની હોસ્પિટલમાં રિફર કરતા. આ બંને નકલી તબીબો હોવા સાથે અડાજણની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ પણ કરતા હતા. આ તરફ બનાસકાંઠાના દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામમાં 3 બોગસ ડોક્ટરોનો પર્દાફાશ. બોગસ તબીબ મહેશ પરમાર, હિતેશ રબારી અને સાગર વિશ્વાસ કોઈ પણ મેડિકલ ડિગ્રી વિના ડોક્ટર બની પ્રેક્ટિસ કરતા. ગેરકાયદેસર રીતે ઝોલાછાપ તબીબો દર્દીઓને એલોપેથિક દવા અને દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચડાવી હાઇડ્રોજનની દવા આપતા હતા. નવાઈની વાત તો એ છે કે સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થાનિક ટીએચઓને તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું ખરાઈ કર્યા બાદ આ બાબતે કાર્યવાહી કરાશે. ખાંભામાં સાવજીએ અશ્વનું કર્યું મારણ. રાત્રે ભોજનની માણી જાયફત. અમરેલીમાં કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે માનવ વસાહત વચ્ચે સિંહોના આંટાફેરા વધ્યા છે. સિંહો દ્વારા શિકારની ઘટનાઓમાં વધારો થયો. ખાંભા શહેરમાં પશુઓ બાદ અશ્વનું સિંહોએ મારણ કરતા ફફડાટ ફેલાયો. વડિયાના મોટા ઉજળા ગામ નજીક ખેતરમાં ટહેલતા સાવજનો વિડીયો પણ વાયરલ થયો. સિંહોના આંટાફેરા અને શિકારના 3 અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. રેવન્યુ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારો સુધી સિંહો આવી પહોંચવાની ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિકોની વન વિભાગને અપીલ કરવામાં આવી. તો ખાંભામાં રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ. શિકારની શોધમાં 4 સિંહો આંબાવાડી વિસ્તારમાં આવી ચડતા ગામ લોકોમાં ખળભળાટ મચ્યો. પશુની પાછળ દોડતા સાવજો કેમેરામાં કેદ થયા. સીસીટીવી ફૂટેજમાં 2 સિંહણ અને 2 સિંહબાળના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ગ્રામજનોએ સિંહો પકડવા પાંજરા મૂકવાની માંગ કરી છે. થોડા દિવસ અગાઉ પણ સિંહોએ ગામમાંથી 4 પશુઓના શિકાર કર્યા હતા. તો જૂનાગઢના વિસાવદરના જાંબાળા ગામે સિંહના આંટાફેરાથી ફફડાટ ફેલાયો છે. મોડી રાત્રે ગામની બજારમાં સિંહ લટાર મારવા નીકળ્યો હતો. રાત્રિના સમયે 2 સિંહે ગામની શેરીમાં ધામા નાખ્યા હતા. જ્યાં સાવજો બેઠા હતા ત્યાં જ એક વ્યક્તિ પહોંચી જતા તેને મોત દેખાઈ ગયું હતું. બાદમાં સાવજોને જોઈને ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. સોમનાથના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ. સોમનાથના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચુંદડી, કાપડ, નાળિયેર, ફૂલ તેમજ માટીના વાસણો સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવાયો છે.
ત્રિવેણી નદીમાં કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જે માટે અધિક કલેક્ટર રાજુ શાલે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્રિવેણી સંગમમાં માત્ર અસ્થિ અને પિંડ વિસર્જિત કરી શકાશે. મહત્વનું છે કે સોમનાથ ખાતે સરસ્વતી, હિરણ અને કપિલા 3 નદીનું સંગમ થાય છે અને માન્યતા છે કે અહીં પિંડદાન અને અસ્થિ વિસર્જન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને લાખો લોકો અહીં આવે છે. જો કે નદીમાં ગંદકી થતી હોવાના કારણે પૂજાની વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ લદાયો છે. 31 ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરી રોકવા પોલીસ બની સતર્ક, ઠેર ઠેર ચેકિંગ શરૂ. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ થવાની છે. બુટલેગરો બેફામ રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બેવડાઓ અને બુટલેગરોને પકડવા માટે પોલીસ પણ એક્શન પ્લાન બનાવી ચૂકી છે, જે અંતર્ગત શહેર પોલીસે વાહન ચેકિંગ સઘન કર્યું છે. જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પોલીસ ચેકિંગ વધારી ચૂકી છે. બીજી તરફ લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 300થી વધુ પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ તૈનાત કરાયા છે. એકતાનગરના રસ્તાઓ પર 4 પીઆઈ, 5 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે એસઓયુ પાસે સીઆઈએસએફ અને એસઆરપીના જવાનો મોટી સંખ્યામાં મૂકવામાં આવ્યા છે. તો 31ને લઈને દેવભૂમિ દ્વારકાનું તંત્ર પણ સતર્ક બન્યું છે. ત્યારે દારૂની હેરાફેરી સહિતની પ્રવૃત્તિ અટકાવવા ખંભાળિયામાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. ખંભાળિયાના વિવિધ વિસ્તારો જેવા કે મિલન 4 રસ્તા, નગરગેટ સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો. ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અટકાવવા પોલીસે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધર્યું. લાયસન્સ વગર વાહન ચલાવતા અને બ્લેક ફિલ્મ લગાડેલા 4 વ્હીલ વાહન ચાલકો પર કાર્યવાહી કરાઈ હતી. રાજકોટમાં લાખોની કિંમતના ડ્રગ્સ અફીણના જથ્થાનો નાશ કરાયો. રાજકોટમાં લાખોની કિંમતના ડ્રગ્સ અફીણના જથ્થાનો નાશ કરાયો. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 4 વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ ઝડપી પાડવામાં આવેલ ₹83 લાખ કિંમતના એમડી ડ્રગ્સ, મોર્ફિન, ચરસ અને ગાંજા સહિતના માદક પદાર્થનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કચ્છના જૂના કટારિયા ગામે આવેલા બાયોમેડિકલ વેસ્ટ કંપનીમાં નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એનડીપીએસના કેસોના મુદ્દામાલનો નિકાલ કરવા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરેલી હતી, જેમના અધ્યક્ષ ડીસીપી જગદીશ બાંગરવા, સભ્ય એસીપી ક્રાઇમ ભરત વસિયા અને એસઓજી પીઆઈ એસએમ જાડેજાએ નાર્કોટિક્સના મુદ્દામાલનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ કમિટી દ્વારા ભચાઉના જૂના કટારિયા ગામે આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના છેલ્લા 4 વર્ષના એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 71 ગુનાઓમાં પકડાયેલા ₹83 લાખનો માદક પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ₹55.94 લાખ કિંમતનો ગાંજો, 559.467 કિલોગ્રામ, ₹11,000 કિંમતના ગાંજાના લીલા છોડ, 1.106 કિલોગ્રામ, ₹13,37,000 કિંમતનું મેફેડ્રોન 267.57 ગ્રામ, ₹70,500 કિંમતનું ચરસ 470 ગ્રામ, ₹53,000 કિંમતના અફીણના લીલા છોડ 17.490 કિલોગ્રામ, ₹9.16 લાખ કિંમતનું મોર્ફિન 183.37 ગ્રામ, ₹53,000 કિંમતના પોસ્ટડોડા 17.812 કિલોગ્રામ અને ₹2.63 લાખ કિંમતની કેનાબીઝની પડીકી 26.340 કિલોગ્રામ જથ્થો નાશ કરવામાં આવ્યો છે.